જય હિન્દ। આજે તમને ઇન્ટરેસ્ટ રેટ કટની ઇફેક્ટ આપણા જીવન અને સ્ટોક માર્કેટ ઉપર કેવી પડે તે સમજાવું। જ્યારે આરબીઆઈ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવે ત્યારે બેંકો પાસે લોન લેવી સરળ અને સસ્તી બને છે। તેથી ખેડૂતોના, બિઝનેસોના તથા સરકારના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને વસ્તુના ભાવમાં પણ ઘટાડો થશે। તેથી મોંઘવારી પણ ઓછી થશે। સેકન્ડ છે, જો વસ્તુના ભાવમાં ઘટાડો થશે તો લોકો વધુ ખર્ચા કરશે અને વધુ ઈએમઆઈ ઉપર અને લોન ઉપર વસ્તુઓ ખરીદશે। તેથી મની સપ્લાય પણ વધશે, કારણ કે માણસો વધુ સરળતાથી લોન લઈ વધુ ખર્ચા કરશે। તેથી અર્થતંત્રમાં પૈસાની સપ્લાય પણ વધશે। થર્ડ છે, લોકો એફડી અને બોન્ડમાં વધુ રિટર્ન ન મળતું હોવાથી તે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ જેવા અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરશે। ઓછા વ્યાજ પર લોન મળતી હોવાથી બિઝનેસમેન તથા ખેડૂતો ચીપર રેટ પર લોન લઈ પોતાના ધંધામાં ઉત્પાદન વધારવા માટે પ્રેરિત થાય છે। આવી રીતે તેજી અને મંદીની સાયકલ ચાલ્યા કરતી હોય છે। થોડો ટાઈમ તેજી રહેશે, થોડો ટાઈમ મંદી રહેશે, ફરી પાછી તેજી આવશે અને ફરી પાછી મંદી આવશે। આવી રીતે તે એક જીવન ચક્રના સાયકલની જેમ ફર્યા કરે છે અને આ સાયકલ સારી રીતે કામ કર્યા કરે તે માટે આરબીઆઈ રેટ કટ અને રેટ હાઇક દ્વારા તેનું મેન્ટેનન્સ કરે છે। આવી જ માહિતી માટે ફોલો મી, કીપ લર્નિંગ વિથ ગ્રોઈંગ।